નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીની, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા તો પુષ્કળ થઈ કે સરકારમાં પરિવર્તન આવી રહ્યું છે, સંગઠનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. સીઆર પાટીલ જશે અને સીઆર પાટીલની જગ્યાએ અન્ય અધ્યક્ષ આવશે, આખું માળખું બદલાશે, આવી ચર્ચાઓ થતી હતી. પરંતુ હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પરિવર્તન થવાની જે આશંકાઓ હતી તેના ઉપર હવે ફૂલ સ્ટોપ લાગી ગયું છે, તેવી અત્યારે એક ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, જે રીતે ગુજરાતની અંદર આ ચર્ચા ચાલતી હતી કે સીઆર પાટીલ પણ બદલાય છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બદલાય છે, હવે કોઈ બદલાવાનું નથી, ના માળખું બદલાવાનું છે, ના સરકારમાં એક્સપાન્શન થવાનું છે. એટલે અર્જુન મોઢવાડિયાને એ લોકોએ હવે રાહ જોવી પડશે, કારણ કે જે લીલી પેનથી સહી કરવાના સપના લઈને આવ્યા હતા તે સપના જ રહેશે હાલ પૂરતા. એટલે હજી 6 મહિના તો એમને એટલીસ્ટ રાહ જોવી પડશે. શું લાગી રહ્યું છે, આપનું શું કહેવું છે એના ઉપર? બેન, 6 મહિના તો નહીં, અત્યારે જે પોસ્ટપોન્ડ રહ્યું છે કે સરકાર અને સંગઠન એ બેયને હમણાં ડિસ્ટર્બ ન કરવા, એ રણનીતિનો ભાગે છે અને મજબૂરી પણ છે. 6 મહિના નહીં, ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવાની છે. એટલે અત્યારે ચાલે છે, આ જુલાઈ એન્ડ આવી ગયો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર 4 મહિના છે. એમાં ઓગસ્ટમાંય થઈ શકે, સપ્ટેમ્બરમાંય થઈ શકે એમ. એટલે મૂળ તો વાત 2 થી 3 મહિના પૂરતી છે અને એ તો સંગઠનની વાત છે બેન. સરકારમાં તો પરિવર્તન સંભવ છે, એવું નથી કે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ શું છે કે સીઆર પાટીલ યથાવત રહેવાના છે, હકીકત છે. પછી ભૂપેન્દ્રભાઈ પટેલ એને પણ નહીં બદલાવે કદાચિત. એ શું કામ? એને બદલાવો એટલે કે ભારતીય જનતા પાર્ટી સ્વયં માની બેસે કે આ મંત્રી જે છે ટૂંકા પડ્યા, ઓછા પડ્યા, અમારી અપેક્ષા પ્રમાણે ન નીવડ્યા, એવું મેસેજ જાય એમ છે. એટલે 2-3 મહિના ઓર સહી. એટલે એ શું કરશે કે ઓગસ્ટ અને નવેમ્બર, ઓક્ટોબરમાં જિલ્લા તાલુકા પંચાયતોની જે ચૂંટણી છે અને મહાનગરપાલિકાઓની પણ કદાચિત કેટલીક ચૂંટણી છે, એ બધામાં છે ને અત્યારે જો કઈ ફેરફાર કરે તો અમસ્તુ પણ પડકાર તો છે જ. એ ચૂંટણી જે છે એ દોડવું હોય ને ઢાળ મળે એવું નથી, પેલા જેવું પણ નથી કે આપણી પાસે સ્ટ્રોંગ એમ કે સંગઠન છે એટલે જીતી જશું ને, એવું નથી. સ્થિતિ થોડી પલટાયેલી છે, વાઇબ્રેશન આખું ચેન્જ થઈ ગયું છે, દિલ્હીથી માંડીને અહીંયા દીવ સુધીનું. આમાં ક્યાંય કરતા ક્યાંય એમાં આશાનું ક્યાંય કિરણ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એવું ઉચિત માન્યું છે, કારણ કે સીઆર પાટીલ જે છે એનું નેતૃત્વ જે છે એની સામે કોઈ બગાવત કરે નહીં. આપણે બધા બેન જાણીએ છીએ, થોડાક સમય પહેલા જ્યારે સીઆર પાટીલ સંસદ સભ્ય ચૂંટાઈ ગયા અને પછી દિલ્હીમાં મંત્રી બન્યા અને એણે અહીંયા આવીને જાહેરાત કરી કમલમમાં કે ભાઈ મને હવે તમે આમાંથી મુક્ત કરો, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદેથી મુક્ત કરો, મારે કેન્દ્રમાં જવાબદારી છે. એ પછી તમે જુઓ બધા મંડ્યાતા ઉલળવા. બધા એટલે કોણ? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ જે પોતાની જાતને એમ માનતા હતા કે અમે હાસ્યમાં ધકેલાઈ ગયા છીએ, જ્યારે કે અમે મેઇન સ્ટ્રીમમાં હોવા જોઈએ. એ લોકોએ એમાં કુમાર કાનાણીથી માંડી, સંજય કોરડિયાથી માંડીને બધા જ લોકો આવતા હતા કે દરેકે પત્ર વ્યવહાર શરૂ કરી દીધા પ્રજાના પ્રશ્નોના નામે કે ભાઈ અમારું ટૂંકમાં ધ્યાન રાખજો, અમે છીએ હજી સક્ષમ, એમ સંગઠનમાં યા સરકારમાં તમારે અમને લેવા પડશે, એમ કરીને પોતાની હાજરી જે પુરાવી હતી એ તમે જુઓ કે સીઆર પાટીલને હવે એને સ્ટેટસ કો આપવામાં આવ્યો કે ભાઈ જ્યાં સુધી અમે ન કહીએ, અમે એટલે હાઈકમાન્ડ ન કહે ત્યાં સુધી ગુજરાતમાં તમે યથાવત જુઓ. તો તમે જુઓ એ આખો જુવાળ હવે બેસી ગયો. કુમાર કાનાણીને બાદ કરતા કોઈ જગ્યાએથી કોઈએ હવે હુંકારો કરવાનો હતો એ બંધ કરી દીધું. શું કામ? સીઆર પાટીલની પોતાની એક ધાક અને શાખ બે છે. શાખ એવી છે કે એણે ત્રીજી વખત આટલું એન્ટી ઇન્કમ્બન્સી જેવું વાતાવરણ હતું લોકસભાની ચૂંટણી પૂર્વે પરસોત્તમ રૂપાલાના કારણે અને બાકી બધાના કારણે,
તો પણ એણે ગુજરાતમાં એક અકસ્માતને ગેનીબેન ઠાકોરનો બાદ કરો તો 25 બેઠક જીતાડીને એણે પોતાની શાખ જે છે એ હાઈકમાન્ડ સમક્ષ પાછી એણે સાબિત કરી દીધી કે અમે આ કરી શકીએ છીએ. અને રહી વાત ઢાકની, તો આ સી.આર. પાટીલ એક માત્ર એવા પ્રદેશ પ્રમુખ નીવડ્યા છે અત્યાર સુધીમાં કે જે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી હતા, તો પણ અહીંયા રાજકોટમાં એવું જાહેરમાં કહી ગયા હતા કે કોઈ એમ જો માનતું હોય કે વિજય રૂપાણીના જબ્બાની છાળ પકડી લેવાથી તમને કોઈ પદ પ્રતિષ્ઠા મળશે તો ભૂલી જાજો. મારા જે માપદંડ છે, હું જે માઇક્રો પ્લાનિંગ કરું છું, એમાં જે માણસ કામયાબ નીવડશે એને જ મેળ પડશે, બાકી કોઈનો મેળ નહીં પડે. જ્યારે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, આવી જીગર તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઈ પ્રમુખ એ કરી નથી કે ચીફ મિનિસ્ટરની પણ ઉપર જઈને વાત કરી શકે. તો એ જે એની ધાક અને શાખ છે એ જો અત્યારે હટાવી લે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, તો ગુજરાતમાં રમણ ભમણ થવા માંડે ભારતીય જનતા પાર્ટીનો. કારણ કે ભીતરમાં એટલો બધો અસંતોષ પ્રવર્તી રહ્યો છે કે જો સી.આર. પાટીલને કદાચિત લઈ જાય દિલ્હી અને અહીંથી એની બાદબાકી થઈ જાય તો હમણાં યાદવા સ્થળી થાય એમ છે ભારતીય જનતા પાર્ટીમાં. કારણ એવું છે, યાદવા સ્થળીમાં પાછા જે યાદવા સ્થળી કરવા માંગે છે એનો વાંક નથી, વાંક ઉપરથી છે. કહું છું, હાઈકમાન્ડનો વાંક છે, પ્રદેશ કક્ષાનો વાંક છે કે જે લાયક લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં, જેણે પ્રાણ હોમી દીધા, જેણે પેઢીઓ હોમી દીધી, જેણે પોતાનું સર્વસ્વ હોમી દીધું અને સંઘના વખતથી આજ સુધી જેણે ભારતીય જનતા પાર્ટીના ઝંડો જે છે હેઠે પડવા નથી દીધો, હવે એવા લોકો તો હાંસિયામાં છે. અને બિલાડીના ટોપની જેમ ચોમાસામાં ફૂટી નીકળે એમ જે કેટલાક નેતાઓ ફૂટી નીકળ્યા છે અત્યારે શીર્ષ સ્થાને છે. એટલે આને કારણે સમૂચા ગુજરાતમાં, કહું છું, સમૂચા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. હવે એમાં સી.આર. પાટીલને વાત કરતા ગમે તેને મૂકે તો પણ યાદવા સ્થળી નક્કી હતી, એ થઈને જ રહેવાની હતી. એ અંદેશો આપણે તો ખેર ડિબેટ કરીએ છીએ, પણ તમામ મીડિયામાં આવેલો પછીથી છે. અને પછી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે પણ એવું નક્કી કર્યું કે જિલ્લા તાલુકા પંચાયતની જે ગ્રામ્ય કક્ષાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એને પહેલા પૂરી થઈ જવા દો, કારણ કે એ એસિડ ટેસ્ટ બની ગઈ છે અને એ જ રિયલ સેન્સમાં ચૂંટણી છે. કારણ કે એમાં 1 to 1 છે. આ જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં કોઈ વેવ્સ નથી હોતો, કોઈ એજન્ડા નથી હોતો, એમાં હિન્દુત્વ ન ચાલે, નરેન્દ્ર મોદીનો ચહેરો ન ચાલે. કારણ કે એ મતમાં હું ધારો કે ચૂંટણીમાં ઊભો રહું તો મને મત આપનારા મને બાકાયદા ઓળખતા હોય છે હું કોણ, કેવો છું અને મારાથી શું થઈ શકે. બેનર ગમે, આમાં બેનરથી તો લડાતું નથી, પણ બે ઘડી માની લો કે હું ભાજપમાં છું કે કોંગ્રેસમાં છું કે આમ આદમીમાં છું, પણ પેલા તો મારી હેસિયત શું છે બધા ઓળખે છે મતદારો, કે આ ભાઈમાં કેટલા, આ તલમાં કેટલું તેલ છે એ બધા ઓળખતા હોય. એટલે હું ગમે એવડી મોટી મોટી કરું તો કોઈ મત આપે જ નહીં. ખબર પડે કે આમાં વાતમાં કઈ માલ નથી, આ તો ખાલી ચણો વાગે ઘણો એના જેવું છે, એ લોકો માની લે. એટલે ઈ છે એસિડ ટેસ્ટ, જે ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી લેવાની છે. એટલે સી.આર. પાટીલને પણ સંગઠનના પ્રમુખ પદે યથાવત રાખ્યા અને બીજો કોઈ સંગઠનમાં હમણાં ફેરફાર ન કરવો એવો નિર્ણય કરવામાં આવ્યો. પણ આ સંગઠન પૂરતું મર્યાદિત છે. સી.આર. આપણે તમે જેની વાત કરો છો, અર્જુન મોઢવાડિયા કે સી.જે. ચાવડા, કે એ થઈ સરકારની વાત, અને સરકાર પણ મુખ્યમંત્રી કદાચ હમણાં હાલ તુરંત ન બદલાવે તો ન સહી, પણ સરકારમાં તો જે ઓહાપોહ છે એ પણ થોડોક બદલે છૂટકો છે. સત્વરે જેટલું મોડું કરશે તો મેં કીધું એમ એની પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે પોતિકા કારણો હોઈ શકે અને આપણા કરતાં અનેક ગણા બુદ્ધિશાળી છે એટલે તે ન્યા છે, એ જુદી વાત છે. પણ બજારમાં જે રૂખ છે, બજારમાં જે વાત પ્રવર્તી રહી છે, ઇવન તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મુખેથી પણ જે વાત સાંભળવા મળે છે એ છે કે સંગઠન અને સરકાર એમાં પરિવર્તનમાં જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે.
તમે કહી રહ્યા છો કે પરિવર્તન કરશે, જેટલું મોડું થશે એટલું નુકસાન થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આપને શું લાગી રહી છે? કારણ કે જે રીતે અત્યારે સરકારની પરિસ્થિતિ છે, નવું એનું જે વિસ્તરણ કરવાની વાત હતી, વિસ્તરણ હમણાં થવાનું નથી, એ મોડું થશે, અને એ જેટલું મોડું થશે એટલું જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. અત્યારે તો કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ તો છે જ બેન, કંટ્રોલમાં છે જ નહીં સ્થિતિ અત્યારની સ્થાને. અત્યારે તો કંટ્રોલમાં સરકાર છે, સ્થિતિ નહીં. સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે, સરકાર કંટ્રોલમાં છે. એટલે કે સરકાર એમ માને છે કે અમે સરકાર છીએ અને બધું અમારી કાબુમાં છે, પણ વાતમાં કાંઈ માલ નથી. જે પ્રજા જે વાત, જે તમે આખા ગુજરાતમાં ગમે ત્યાં સર્વે કરીને જોઈએ તો જેટલી પણ ઘટનાઓ બની છે અને ઉપરાંત બનતી જ જાય છે. ઓલી કર્ણાંતિકા છોડો, તમે સુરત થી માંડીને મોરબી પુલ સુધીને હવે કરુણાંતિકાની વાત હવે એ કેસેટે વગાડવી નથી. એ ઉપરાંતની તમને વાત કરું કે જેટલી પણ, દાખલા તરીકે ડ્રગ્સ ને માફિયા પકડાણા, સુરતમાંથી જ પકડાણા. જે ભારતીય જનતા પાર્ટીનો હિન્દુ યુવા વાહિનીનો અગ્રણી અને ભાજપના નેતાઓ સાથેના તસવીરો એની આવી છાપામાં, અને આ ભાઈ પકડાઈ ગયા. ગૃહમંત્રીશ્રીએ જેણે આ લોકો ડ્રગ્સનું રેકેટ પકડ્યું એ ભાઈને, એટલે ગૃહમંત્રીશ્રીએ જે તે ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવ્યા. ત્યાં સુધીની વાતો બજારમાં આવી, મીડિયામાં પણ આવી. પણ એ ભાઈ પકડાઈ ગયો, આહિર, વિકાસ આહિર, તો તમે એની પાસેથી ઓકાવ્યું શું? જે સિન્ડિકેટ છે, હવે માણસ પોતે જ્યારે પેલા શું હતું, કચ્છના દરિયામાંથી રેઢા તમને ડ્રગ્સના પેકેટ મળતા હતા, રેઢા, હાવ રામ ભરોસે. કે લેનાર કોણ છે રામ જાણે, મોકલનાર કોણ છે રામ જાણે. તો ખેર તમે એ પકડી લીધા અને તમે એ કોન્ફરન્સ બોલાવીને કહી દીધું અમે પકડી લીધા, એ સમજ્યા. પણ આમાં તો કસાબની જેમ આપણી 26/11 અહીંયા થયું હતું મુંબઈમાં, અને કસાબ જીવતો પકડાનો, એવી રીતે આમાં કસાબ પકડાનો છે ભાઈ, ડ્રગ્સનો કસાબ. તો એની પાસેથી તમે આજે ત્રીજો ચોથો દિવસ છે, તો તમે કંઈક એની પાસેથી ઓકાવ્યું તો હોવું જોઈએ કે ભાઈ ડ્રગ્સ ક્યાંથી તમે લાવો છો, અને ખાસ કરીને તો એ કે તમે ક્યાં આપો છો. લાવો છો એ જવા દો, પણ જે આપો છો એ બહુ મોટી ઘટના. કારણ કે ન કરે નારાયણ, અને તમે કોઈ નાના છોકરાઓને પેડલર બનાવી અને કોલેજિયન્સને આપતા હો, તો આ તો ઉડતા ગુજરાત બનતા વાર ન લાગે. એનો અર્થ એમ છે કે આપણા ગુજરાતનું યુવા ધન છે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. કારણ કે ડિમાન્ડ છે તો જ સપ્લાય છે ને, સપ્લાય નહીતર કરીને કરે શું? હું કાશ્મીરમાં ગુલ્ફી વેચું, કોણ ખાય? ત્યાં તો અમથી ઠંડી છે. એટલે જ્યાં ડિમાન્ડ છે ત્યાં સપ્લાય છે. તો જે આને ગૃહમંત્રી હોય કે ગૃહ મંત્રાલય, ગૃહ ખાતું હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે હોય તે, એણે આ આહિરને પકડ્યા પછી નક્કી તો થવું જોઈએ ને કે આ મોકલે છે કોણ અને આ જાય છે ક્યાં. પછી તમે જુઓ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પછી આક્ષેપો કર્યા, તો તમે એટલે કે સરકાર પછી ગરમ થઈ જાય છે, ધૂણવા માંડે ભુવાની જેમ. એટલે ભલા માણસ પર તમે જવાબ તો દો. આ ભાઈ પકડાણો પછી શું થયું, એને જેલમાં નાખી દો, એ કઈ સોલ્યુશન થોડું છે, તો જેલમાં જ જાય પાપી, હડે સમજી લો. પણ તમે આ ડ્રગ્સ ક્યાંથી મગાવો છો, કોને મોકલો છો, જેથી કરીને અમારી પેઢીને તો બરબાદ થતી અટકાવીએ, તમારું તો જે થવું થાય. એ વસ્તુ નથી આવતી. એટલે એ સહિતની બધી ઘટના કહું છું, એ સહિતની બધી ઘટનામાં ક્યાંય સરકાર જે છે અસરદાર જોવા નથી મળતી સાહેબ, અસરદાર. આજે તમને જો કિરણ પટેલ જે પેલા પીએમઓ માંથી નકલી પીએમઓ થઈને આવ્યો, તો આજે એના જેવો બીજો એક માણસ પ્રગટ્યો ને, દોષી પકડાયો. બરાબર, એ દોષી પકડાણા ને જ્યાં સીધી સપાટા કર્યા, બધાએ સલામ મારીને બધાને બિલ, હોટલ થી માંડીને બધાના શોપિંગના બિલ કીધા, બધાએ ચૂકવી પણ દીધા. તમે વિચાર કરો, એ ચૂકવવાય શું કામ જોઈએ? મને તો એમ થાય એ પીએમ માંથી આવે કે યુનો માંથી આવે. હું તો એમ કહું, જ્યારે આપણી પાર્ટી કોરી હોય, ધારો કે હું મારા છાપામાં નોકરી કરું છું અત્યારે, હવે મારા શેઠનો છોકરો આવે તો હું તો આઈસ્ક્રીમ લઈ દઉં, ખુશીથી લઈ દઉં, એ જુદી વાત છે. પણ શેઠ એમ કે ફેમિલી પેક મગાવો, તો હું તો બિલ મૂકું જ જોઈએ ને. મારા પાસે ક્યાં એટલા પૈસા છે, અને મારે શું કામ ફાટી પડવું જોઈએ? શેઠનો છોકરો હોય તો ભાઈ તમારા છોકરા તમને મુબારક, બધાના હિદીભાઈ ને હિચકા વાલા, મને બાળક વાલો છે, તો મારી મર્યાદામાં હોય તો 10 રૂપિયાની ગુલ્ફી લઈ દઉં. પણ એને 100 રૂપિયાનું પેકેજ ખાવું હોય ફેમિલી, હું તો બિલ મૂકું, કારણ કે મારી પાસે નથી એટલા પૈસા. ભાઈ તમારો દીકરો લાવો, મને બિલ આપો.
મારે તમારું બિલ શું કામ ચૂકવી દઉં? એનો અર્થ એમ છે કે મારે 200 ની આવક છે, મેં આજ 100 ગુમાવ્યા, 100 તો રહ્યા મારી પાસે, એનો અર્થ એમ થયો. એટલે આ લોકો જેને બિલ ચૂકવ્યા છે, આના શોપિંગના બિલ, હોટલના બિલ, એટલે ભાઈ તમે શું કામ ચૂકવા? એનો અર્થ એમ છે કે તમે ક્યાંક છે લોચો. નકર પીએમ માંથી આવે કે મેં કીધું એમ યુનો માંથી આવે, શું ફેર પડે? ભાઈ તમને ગમતું વસ્તુ અમે તમને કહી દઈએ કે અહીંયા સારી ભેળ મળે છે, અહીંયા સારા કપડા મળે છે, અહીં સારી જ્વેલરી મળે છે, અહીં સારા ફલાણું મળે છે. તમારે લેવું હોય તો અમે તમને માર્ગદર્શક બનીએ, પણ પૈસા શું કામ ચૂકવીએ? એનો અર્થ એમ છે કે ઉપરથી નીચે સુધી બધે આમ જ છે, ભગવાન દયા હાવ. એટલે તમને કહું છું કે સરકાર આજે પછી છાપામાં આવે, પછી એક આખું વાઇબ્રેશન ક્રિએટ થાય લોકોના જનમાનસમાં. હું જે વાત કરું છું, તમે સોશિયલ મીડિયા ખગોળો તો ખ્યાલ આવે, બધાય આમ જ કે છે જનતા. કારણ કે એવરીડે તો તમે મતદાન કરાવતા નથી, તો મતદાન ક્યાં થાય છે? મોબાઈલ ઉપર. મોબાઈલ ઉપર મતદાન થાય છે. લોકો પોતપોતાના વિચારો, જેમ વડાપ્રધાન છે મન કી બાત કરે, તો લોકો હવે વાત કરે છે મન કી બાત પોતપોતાની, અને એ કે છે કે પીએમ માંથી આવે કે ગમે ત્યાંથી આવ્યા હોય, તમારે પૈસા ચૂકવવા શું કામ જોઈએ? એટલે સરકાર નામનું જે તંત્ર હોય, જેની ફળક હોવી જોઈએ, ધાક હોવી જોઈએ, શાખ હોવી જોઈએ, કડકાઈ હોવી જોઈએ, એવું તો કઈ છે નહીં. બધું જ સત્યાનાશનો પાયો. સરકાર દરબાર ભરે છે. અહીંયા અમારા રાજકોટમાં અત્યારે બજારમાં નીકળવા માટે કહું છું, કોર્પોરેશનના પદાધિકારીઓ જે ટીઆરપી કાંડ પછી નીકળી શકતા નહોતા, એટલે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો કે અમે દરેક વોર્ડમાં જઈ અને એની ફરિયાદો સાંભળીએ અને પછી એની નિવારણ કરીએ. એટલે સરકાર તમારી, કોર્પોરેશન તમારું, તંત્ર તમારું, તો ફરિયાદ તો રેવી જ ન જોઈએ ને. તમારે ફરિયાદ ઉઘરાવાનો ક્યાં સવાલ છે? પાછું મળે છે 90 જેટલી ફરિયાદો મળે છે. અમારે અહીંયા સાફ સફાઈ નથી થતી, પાણી નથી આવતું, ગટરના પાણી ભળી ગયા છે, વગેરે વગેરે. હવે આ બધી ફરિયાદ આવે છે ને તમે પછી આશ્વાસન આપો છો કે કાંઈ વાંધો નહીં, સારું થઈ જશે. તો આ લોક દરબારને શું કરવાનું? આ લોક દરબાર નથી, આ તો લોકો વચાળે જવાનું બાનું છે કે જોઈએ છીએ, જાય છીએ, કોઈ ખાડો નથી મારતો ને, કોઈ પથ્થર નથી મારતો ને, કોઈ ઝાપટ નથી મારતો ને, જેમ કેજરીવાલ ને હાર્દિક પટેલ ને મારી ઝાપટ વાળી કોઈ કરે. એની અંદર જ આજે એક નવી અપડેટ આવી, જેને એનએસયુઆઈ રાજકોટમાં જબરદસ્ત બબાલ પણ કરી, અને ત્યાં આગળ સાગઠિયાએ જમીનનો બારોબાર યુનિવર્સિટીની જમીનનો સોદો પાડ્યો તેવી પણ ચર્ચા હવે થઈ રહી છે. એટલે સાગઠિયા તો આમ બધામાં બી માણસ છે, પણ આજુબાજુના નેતાઓ પણ હશે જ ને આની અંદર. બેન ઈ જ કહું, આજે 1 લાખ પાનાની એસઆઈટીએ ચાર્જશીટ ગઈકાલે જે રજૂ કરી, એ ચાર્જશીટ જે છે 1 લાખ પર 1.25 લાખ પાનાની છે. હવે એમાં એ જ ઘીસી પીટી કેસેટ છે. સાગઠિયા સિવાય કોઈ અપરાધી નથી. એ કે છે કે અમે આટલા લોકોના નિવેદન લીધા, આટલા લોકોની પૂછપરછ કરી, કોઈનું નામ બહાર પાડ્યું નથી. અને જે વાત આખા રાજકોટના મનમાં છે કે અસલી પાપીદાર કે પાપી લોકો તો આટલા લોકો છે. અનેકો વખત છાપામાં નામ જોગ લખાઈ ગયું છે બેન, કઈ છુપું નથી. કોઈએ ઈશારો કર્યો એમેય નથી કે ધારો કે જગદીશભાઈ નામ હોય તો મકર રાશિના એક માણસ, એવું મકર રાશિ નહીં, જગદીશ મહેતા એમ કાયદેસર લખ્યું છે, આ જ પાપી છે એમ. હવે એટલું બધું થઈ ગયું છડે ચોક, તો પણ 1.25 લાખ જેટલા પાનાની કહેવાતી ચાર્જશીટમાં સાગઠિયાના કૌભાંડને બાદ કરતા એક નીતિન રામાણી કરીને કોર્પોરેટર છે. એ તો એણે પોતે પાછું ભાસ્કર, દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટ આવ્યો કે ટીઆરપી ઝોન જે ડિમોલાઇઝ કરવાનું હતું એ નીતિન રામાણીએ ઉપર ભલામણ કરીને અટકાવ્યું હતું. એ તો એણે પોતે જાહેરમાં કીધું છે, નીતિન રામાણીએ, કોર્પોરેટરે. એણે જરાય છુપાયું નથી. એણે એમ કીધું કે હા મેં ભલામણ કરી હતી. તો એ તો સ્વાભાવિક છે, હું કોર્પોરેટર છું આ વિસ્તારનો, મને આ લોકોએ વાત કરી, મેં ઉપર વાત કરી. હવે ઉપર કઈ રીતે આ મારી ભલામણ માન્ય રહી, શું કામ ડિમોલિશ ન કરવામાં આવ્યું ટીઆરપી ઝોન, અને એમાં કોણે હું વહીવટ કર્યું એની અરે મારે કાંઈ લેવા દેવા નથી, એવું નીતિનભાઈએ કીધું. હવે આ તો જાહેર થયેલી વાત તમે ચાર્જશીટમાં મૂકી, તો એથી વિશેષ શું? એમાં તો પ્રજાને કઈ ખબર પડતી નથી. પ્રજા તો કે ભાઈ તો બધું અમસ્તું જ જાહેર થઈ ગયું છે. એનો અર્થ હું આવતીકાલે શુક્રવાર છે એમ તમને કહું તો એમાં નવીનતા હું, બ્રેકિંગ ન્યૂઝ છે ના આવે, બ્રેકિંગ ન્યૂઝ આવતીકાલે શુક્રવાર. એનો કઈ બ્રેકિંગ ન્યૂઝ હોય તો ખબર જ છે શુક્રવાર છે, એમાં બ્રેકિંગ ન્યૂઝ શું આવે?
એમાં આ જે નીતિન રામાણીથી માંડીને અત્યારે જે કહેવાતી ચાર્જશીટ છે એસઆઈટીની, કાંઈ કાંદો કાઢ લેવા જેવો નથી. એ નેકરે વાયરના ગૂંચળું મોઢામાં નાખીને ચેગડા કરો તો ગૂંચળું ખૂટે નહીં, મોઢું બંધ થાય નહીં, એમ એવી ને એવો થપ્પો છે. એ હવા હપાના કોણ ભોજ્યોભાઈ વાંચે? એટલે એ ટાઈમ પાસિંગ જોબ છે, એનું કઈ થવાનું છે નહીં. પણ સર સાથે સવાલ એ પણ છે કે આપણા જે મેઇન મુદ્દો છે કે અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, આ બંને જણાને લેવામાં આવ્યા અને એવું કહેવાતું હતું કે બંને મંત્રી બનશે. ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોર ને અરમાનો તો મંત્રી બનવાના હતા, લીલીબેન થી સાઇન કરવાના હતા. આ બધી જ વસ્તુ જે કોંગ્રેસ થી આવેલા નેતાઓ છે એ ભાજપ માટે કેટલું મોટું રિસ્ક? જુઓ, રિસ્ક એટલે એવું છે બેન, રાજકારણ જે છે એ ધર્મ કારણ નથી. ધર્મમાં નીતિ હોય, રાજનીતિ શબ્દ છે પણ આ તો આપણે બોલીએ છીએ, નીતિ વગર હોય એ જ અત્યારે ચાલી રહ્યું છે. ધર્મની નીતિ જુદી છે ને આની જુદી છે. આમાં શું છે, મતવાદી ને તકવાદી એ જ ચાલે. એમાં તમારી મારી ઉપયોગિતા કે આપણી આદર્શ સંહિતા કે આપણું સમર્પણ ભાવ કે આપણી કોઈ પણ પ્રકારની દેશ દાજ કે કાંઈ કોઈ નોંધ લેતું નથી. હું જો તમને આગળ એમ કહું કે ફલાણી 5 બેઠક જીતાડવાની જવાબદારી મારી અને હારી જાવ તો મને ઠામ મારી નાખજો, હાલો, તો કાલ ને કાલ મને પણ ક્યાંક સારું પદ મળી જાય, મારી ગેરંટી મારે પાળી બતાવવાની કે આ 5 બેઠક જે છે એ હું જીતાડી દઉં, ધારો કે. એટલે બસ પછી હું કોઈ પક્ષમાં હોઉં કે ન હોઉં, દરેક પક્ષવાળા મંડે આપણને બકીયું ભરવા. તો શું કામ? કારણ કે એ લોકોને તકવાદી ને મતવાદી એને પક્ષની પડી છે, પ્રજાની ઓછી છે. દરેકને પાછો આ ખાલી ભાજપને જ લાગુ પડે એવું નથી. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધાને તમને કહું છું, રાજનીતિ જે છે એમાં નીતિ વગરની વાતો છે. ભાઈ કેજરીવાલ પેલા ગુજરાતમાં ખૂંદી વેળ્યા હતા અને પછી ખબર પડી કે આ ગુજરાતે તો તમને કાઢી મૂક્યા, આમ જોવો તો રાજકીય રીતે. પછી કેમ ભાઈ, હવે ભલે અત્યારે એ જેલમાં છે પણ પેલા તો જેલમાં નતા, તો પછી અહીં કેમ કોઈ દી ગામડા ખૂંદ્યા નહીં? તમે જેટલી વાતો કરી હતી, અમને તમને સસ્તામાં ફલાણું આપશું, ઢીકણું આપશું, એની પ્રચાર પહેલા. અને તમે જો ચૂંટણી પહેલા, વિધાનસભા આની પહેલાની ચૂંટણીની વાત કરું છું, તમે જુઓ સાંજ પડે તમે 4 મોરચા નીકળતા હતા આમ આદમી પાર્ટીના પીળા ઝંડા વાળા. અહીંથી માંડીને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતમાં 4 કોરથી ભામ ભેળી થાય, તમે હજારો લોકો ના નીકળતા હતા બધાય, બરોબર છે? ઓકે, હવે કેમ નહીં? ક્યાં અમારા બધા પ્રશ્નો પતી ગયા? નહીં, ચૂંટણી નથી. હવે ચૂંટણી છે એટલે વળી પાછું શરૂ થયું છે. કોંગ્રેસમાં શરૂ થયું છે 4 કોર. આજે ન્યાય યાત્રા છે, એક જુદી ઘટના છે, કારણ કે કરુણાંતિકાને સ્પર્શે એવી વાતો છે. પણ બાકી કૃષિથી લઈને બાકી બજેટથી લઈને જેટલા પણ પરિણામો છે, તમે આજે જેની વાત કરી કે રાજકોટ મહાનગરપાલિકામાં NSUIએ આજે એક નાટ્યાત્મક શો કર્યો, બરાબર? શું કર્યું? ઇટ્સ એ ડ્રામા, પોલિટિકલ ડ્રામા. એથી વિશેષ આમ કાંઈ નહીં, લોકોની નજર જાય એના માટે. શું કર્યું એણે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પછી મેયર, સંકલન સમિતિના વડા અને એવા બધાના રૂપ ધારણ કરી અને એણે ત્યાં એક આખી કારોબારી જેવું બનાવ્યું. અને બીજું કે એમાં પાછા 2-4 જણા લોકો આવે કે ભાઈ અમારો આ કોન્ટ્રાક્ટ જે છે એને તમે ગમે એમ કરીને પાસ કરી દો. એટલે એક ભાઈને સાગઠિયો બનાવ્યો, એક ભાઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પદાધિકારી બનાવ્યા. સાગઠિયા જે પદાધિકારીને પૂછે છે, એમાંથી પૈસાની વાતો થાય, પછી આ લોકો નકલી નોટ છે આમ વેરે છે, અને એ બધું ડ્રામા પૂરો થયો અને ધરપકડ થઈને પાછા છૂટી ગયા. હવે એ આઈ કેચર છે, એટલે નજરે જોવું ગમે, નાટક જેવું છે, ડ્રામા છે, અને એની થીમ સમજાઈ જાય લોકોને કે અહીંયા શું થયું હશે. પણ એ પણ હવે થઈ રહ્યું છે. શું કામ? ચૂંટણી માથે છે. દરેક પક્ષ હોય, આપણે ભાજપનું જ કહીએ એમ નહીં, પક્ષ માત્રનું કહું છું. ચૂંટણી ટાણે તમે જોજો, હજી તો આ ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયતની, એમાં હજી ઓછું થશે. તમે જુઓ બધાય આવા છે. આપણે ખાલી રાજકારણી ઉપર જ માછલા જોઈએ એવું નહીં. સમાજના જે નામે ચરી ખાનારા લોકો છે, ધારાસભાની ચૂંટણી થાય ને એટલે મને કોક, ધારો કે કોક મને મારી જાય કે મારું અપમાન કરે, એટલે હું એમ ન કહું કે મારે જગદીશ મહેતાનું અપમાન થયું. હું સીધો એમ કહું આ પરશુરામ યુવા સંસ્થાન, આ બ્રહ્મ સમાજનું અપમાન છે. એટલે ભાઈ બ્રહ્મ સમાજને આને હું લાગે વળગે ભાઈ. અને મેં ક્યાં બ્રહ્મ સમાજને ઘરે ઘૂઘરા બાંધી દીધા? મેં સુખી થયો એટલે મારે ઘરે કોઈ ચકલાને ચણ નાખ્યું ન હોય તો મરસેલો બ્રહ્મ સમાજનો, સમજી લ્યો.
તમે બ્રહ્મ સમાજ માટે કંઈ કરી છૂટ્યા હોય તો તમે એમ કહો બ્રહ્મ સમાજ. અને બીજું, હું બ્રાહ્મણ છું એટલે મને માર્યો હોય તો ઠીક છે, એટલે મારા 18 અપલખણ હોય તો કોક મારે ખરો, તો એને બ્રહ્મ સમાજને હું. પણ આ બધા લોકો ચૂંટણી ટાણે બધા સમાજના જ મોહરા લઈને નીકળી જાય. ડોન ફિલ્મમાં જે ગીત આવે છે ને, મોહરું પહેર્યું હોય છે ને, મુજે પહેચાનો મેં હું કોણ, આ બધા એવા સમાજના મોહરા લઈને ત્યારે ઠમક ઠમક કરતા નીકળી પડે છે. અને તમે જુઓ, ચૂંટણી પૂરી થઈ, એને જેને જે થવું એ થઈ ગયું, સેટિંગ થઈ ગયું, પોતાને જોતું એ મળી ગયું, અથવા તો હારી ગયા, પતી ગયું. હવે તમે જુઓ, ક્યાંય તમે સમાજની વાત નહીં સાંભળો, રેલી રેલા, કોઈ અપમાન બપમાન કાંઈ નહીં, બધું ગાય જેવા થઈને બેસી ગયા. શું કામ? ઈ છે ને એક કાયદેસરનું એક સંગઠન બનાવે સમાજના નામે, અને ચરી ખાય. મોટા ભાગના કહું છું, મોટા ભાગના લોકો ચરી ખાય. સમાજે એને એનઓસી આપવું જોઈએ નહીં. સમાજે કેવું, ધારો કે હું કાલથી એમ કહું કે હું બ્રહ્મ સમાજના, સૌરાષ્ટ્ર કચ્છનો બ્રહ્મ સમાજ, કે જે કઈ નામ આપું તે, તો જે અમને સંલગ્ન લોકોએ કેવું છે, જગદીશભાઈ સોરી, પેલા તમારું ઉત્તરદાયિત્વ શું, તમે સમાજ માટે શું કર્યું છે, તમારે તમને નેતા માનવા, અથવા તો તમે શું કરી દેશો એ કહો. હાલો તમે કઈ કરી નથી કે કાંઈ વાંધો, ન્યૂ ફ્રેશર હોય તો એ એમ કહે ને કે ભાઈ મારી તો કેરિયર શરૂ થઈ રહી છે, હું ક્યાંથી કઈ સમાજને આપી શકું, તમે મને વોટ આપો કે મને અગ્રણી બનાવો તો હું તો મને તમે લખાવો, તમે ક્યારે અને શું કરી દેશો એ કયો. હવે એ સમય આવી ગયો છે. તમામ સમાજ માટે કહું છું, સમાજના નામે ચરી ખાનારા લોકો, પછી અત્યારે મતદારોના નામે ચરી ખાનારા, આપણી સમસ્યાના નામે ચરી ખાય છે એ લોકો, આ બધાને તમને કહું છું, અત્યારે બજેટ આવ્યું તો ખીખી કરીને ભારતીય જનતા પાર્ટીએ વખાણી દીધું, ઓલા લોકોએ છીછી કરીને એને ટીકા કરી લીધી, પતી ગયું. લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરડીએ સીતાએ વેરવાડ્યા, પતી ગયું. હવે આજ આ ત્રીજો દિવસ છે બજેટનો, કેના ઘરે હું ફૂલ ગુલાબી થઈ ગયું મને કયો? કાંઈ ફેર પડ્યો? તમે અત્યારે રિક્ષામાં આવ્યા હો કે તમારા સ્કૂટરના પેટ્રોલ પંપ તમે પુરાવ્યું હોય કે ગાડીનું, એમાં કઈ એક પૈસો ઘટ્યો હોય મને કયો? તો ફેર તો કઈ પડતો નથી. પણ બંને લોકો, ભાજપ અને કોંગ્રેસ કયો કે આમ આદમી પાર્ટી, ટૂંકમાં વિપક્ષ છે એની ટીકા કરે, શાસક પક્ષ છે વખાણ કરે, પોતે વરની માં વખાણે એમ. એટલે આ બધી પીંજણમાંથી તમે ને હું એઝ એ સિટીઝન્સ ઓફ ધી ઇન્ડિયા, ગુજરાતના કે ભારતના કે નાગરિક તરીકે એક આપણે વિચારવાનો વખત આવ્યો છે કે આપણા કિંમતી અને અમૂલ્ય મતથી આ પાપી લોકો ટેસડા કરે છે અને પછી આપણને ભૂલી જાય છે. તો એવું શું કામ કરવું જોઈએ? આપણા મતનું મૂલ્ય આપણે શું કામ ન અંકાવીએ? તમે આપને કહું કઈ રીતે અંકાવી શકાય. હમણાં કેટલીક ટીવીમાં બધું આવે છે કે વરસાદ, અમારા પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ બહુ થયો છે, તો પછી તમે જુઓ શું આવે છે, 500,000 માણસો એક સગર્ભા હોય અને ખાટલા ઉપર લઈ જાય ને આમ કે જુઓ એવા વિડીયો, બરાબર. તો ભલા માણા તમે 1000-1200 માણા છો, ભેગા થઈને એક બે પથ્થર નાખો કે રામે સેતુ શ્રીલંકા સુધી બાંધ્યો, તમે એટલું નાળું ન બાંધી શકો? સરકારને 30 વર્ષથી રજૂઆત કરો તો તમારા ભાંગી ગયા? 30 વર્ષથી કે 25 વર્ષથી કે 5 વર્ષથી કામ તો સરકારનું જ છે ને, કામ તો સરકારનું જ છે ને. હું આપને કહું બેન, કામ સરકારનું જ છે, પણ તમે તારે આખી વાત સાંભળી લેજો. 100% કામ સરકારનું છે, એમાં ના નથી. પણ અત્યારે દુઃખી તમે થાવ છો કે સરકારે ને, કે પહેલી વાત તો એ નંબર 1, અત્યારે કોણ દુઃખી થાય છે? સરકાર થાવી, સરકાર જોવો, સરકારને મત મળી ગયા, તમારે આમ જોવું નથી. તમે ખુદ કયો છો, એટલે કે આ લોકો જે પીડિત લોકો હોય કે છે કે 5-5 વર્ષ થઈ ગયા અમે આ પીડા ભોગવ, એટલે ભલામણ તમારા ભાંગી ગયા. એક વખત તમે પેલા પુલ બાંધી લ્યો, પહેલી વાત તો એ, આખું વાક્ય સાંભળજો બેન, પુલ બાંધી લ્યો ચાકા જેવો મસ્તીનો, તમારાથી જેવો બને એવો, 5-5 રૂપિયા કાઢવા પડે તો કુરબાન છે. હાલો, કાંઈ બધા કાંઈ દુઃખી નથી, ગામમાં ભગવાન દયા છે. આ દાનતનો સવાલ છે ને, થોડોક વિચારનો સવાલ છે કે કોઈને એવો વિચાર નથી આવતો. પેલા આપણે એક પુલ બાંધી લઈએ. બીજી વાત, પછી ત્યાં બોર્ડ, જેમ આપણે કહીએ છીએ ને કે ડોગ્સ આર નોટ એલાઉડ, બીજા બધા પ્રદેશમાં હોય છે ને, ભાઈ કૂતરા હોય અમારા ઘરમાં કરવું નહીં, એમ પછી તમે કહો કે ભાઈ કોઈ પણ રાજકીય પાર્ટી આવે, આ પુલમાં અમારું શ્રમદાન છે એને બાદ કરો, પણ મૂળ સિમેન્ટ, પથ્થર, ફલાણું ઢીકણું, આટલા રૂપિયાનો ખર્ચો પેલા તો પૈસા આપી દો તો ત્યાં ગરજો, ને ત્યાં આવતા નહીં. નંબર 1, 5 વર્ષમાં તમે જ કોઈ સામું જોયું નથી. આ પુલ તો અમે બાંધ્યો છે, તો તમને અમારે એ પુલ ઉપરથી આવવા શું કામ દેવા? સટક પૂરું કરો ડખો. પેલા કા પૈસા આપો, અને બીજું હવે ખૂટે છે ભવિષ્યમાં જે હારો, આ તો અમે ગામઠી ભાષામાં અમારી રીતે પુલ બનાવ્યો, અને ઓરિજિનલ બનાવવામાં અમે ઇજનેરને પૂછીએ આટલા રૂપિયાનો ખર્ચ થાય એમ છે, ત્યાં પેલા ગાંધી સાહેબ ગણી દો, પછી તમે આવજો મત લેવા, કઈ વાંધો નહીં. કાં તમે નથી કહેતા? હું ઈ જાગૃતિની વાત કરું છું.
મતદારોએ બેન જો બધું તમે સરકાર ઉપર છોડી દેશો ને તો તમે જાજી કીડીઓની સાપ નહીં તાણે. એવું ન હાલે સાહેબ. મને દુઃખ થાય છે તો પેલા મારે કે તમારા ઘરમાં આગ લાગે તે તમે એમ કહો છો કે ના ના ગમે તેમ થાય. હવે એ જો આગ તો ફાયર બ્રિગેડે ઠારવી પડે, હું ઠારું નહીં, કામ સરકારનું છે એવું કહો છો. તમારા છોકરા તેડીને બહાર નથી નીકળી જતા, શું કામ? પેલા તમે જીવી તો જાઓ, પછી હવે ઓલો ખરખરો પછી કરો. તમારા કિંમતીમાં કિંમતી સાધનો એ તમે લઈ જ લ્યો છો ને કે ભાઈ આપણે પેલા જેટલું થાય એટલું તો કરો, પછી બહુ મોટી આગ લાગીને આપણે લાચાર થઈ જાય જુદી વાત છે, પણ આપણે પેલા તો આપણી કોશિશ તો કરવી જોઈએ કે નહીં. એવી રીતે કહું છું કે નાગરિકોએ પણ, હું એમ નથી કહેતો બધું તમે જ કરી લે એટલે કે પુલે ઈ બાંધે અને રોડ રસ્તા ઈ કરે વાહનમાં ઈ કરે, એવું હાવ પાગલ નથી. પણ હવે આ તમે દુઃખી 10 વર્ષથી થાવ છો એટલે તમારી પાસે હાથ પગ નથી તો 10 વર્ષથી દુઃખી તો શરમે ન આવવી જોઈએ તમને. અરે ઘોડી સરકાર, હું તમને કહું નથી લ્યો સરકારે માની લ્યો બે ઘડી સરકાર નથી કે નિકમ્મી છે, પણ એટલે તમે શું કામ નિકમ્મા થઈ જાઓ? તમે તારે નાનું મોટું સારું એક પુલિયું બાંધી લો. તમારે કમ સે કમ આ સગર્ભાને આ રીતે લઈ ન જાવ પણ છપરો રિક્ષામાં લઈ જઈ શકો એવું તો બાંધી લો, અને પછી જે કોઈ રાજકારણી તમારા આવે એની પાસેથી પેલા ગાંધી ચા વસૂલી લ્યો. ધેટ્સ ઓલ. એને દેવા જ પડે. અમથાય વાપરે છે આ પાપી લોકો, આપણે જાણીએ છીએ ચૂંટણીમાં કાળા ધોળા. તો સવાલ એ છે બેન કે જેટલા લોકો સમાજના નામે, પક્ષના નામે, જનતાની પીડાના નામે ચૂંટણી ટાણે જ તમારી બધી વેદનાઓ કેમ મંડે ખદબદવા એમ કહું છું, પછી કેમ નથી થતું? ચૂંટણી પહેલા વિધાનસભાની હમણાં ચૂંટણી ગઈ, લોકસભાની ચૂંટણી ગઈ, બધા જેટલા જીતી ગયા, ગેનીબેન ઠાકોર થી કહું છું, એ પણ છે આમાં કોંગ્રેસમાં ભલે હોય તો પણ કહું, ગેનીબેન ઠાકોર થી 25 ભાજપના લોકો જીતી ગયા. નતા જીતા ત્યારે પરસોત્તમ રૂપાલાની અહીંયા અમારા રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની અઠવાડિયામાં એક દિવસમાં 6 સભા થતી હતી દરેક વિસ્તારમાં, બરાબર છે. હવે જીતી ગયા તો કે અમારું તો હવે કા સભા નથી થતી ભાઈ? પરસોત્તમભાઈ ક્યાં? હવે દિલ્હી હોય ને કોક દી ફોન આવે કે સાહેબ આવ્યા, આખું પોરબંદર ઘેડ પાણીમાં ડૂબી ગયું, 2 ફોટા પડાવીને ભાઈ વયા ગયા. કોણ? એના સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા. એટલે ભાઈ તમે કેમ્પ નાખીને શું કામ ન બેસો કે ભાઈ હવે 15 દિવસ સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી હું કમસે કમ અહીં બેહું અને તંત્રને કામે વળગાડું અને બધું કોઈ પણ હિસાબે વ્યવસ્થા કરું. તમે ખાલી ફોટો પડાવીને વયા જતો. આ ઘેડ પંથક તે રહ્યું, જમીન તણાઈ ગઈ, આખું ફળદ્રુપ જમીન હતી, સત્યાનાશ થઈ ગયો. એ બિચારા કેટલાય ગામડા હજી સંપર્ક વિહોણા છે અને બિચારા હવે જેમ એને ભગવાન રાખતો હશે, રામ જાણે હોના ઘરમાં હું થતું છે, બધું અનાજ ગોદડા ગાદલા ફલાણું બધું પલળી ગયું, સત્યાનાશ થઈ ગયું, કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે. હવે બધા તમે હેલિકોપ્ટરમાં બેસીને આર્થિક સર્વે કરવા બુદ્ધિપૂર્વક તમે ફોટા પડાવો, ટેસડા કરો છો. અમારી પાસે હેલિકોપ્ટર, તમારી પાસે છે, તમે પૂડીને ગયા ને બધું કીધું, કલેક્ટરને મિટિંગ કરીને કીધું તાત્કાલિક સર્વે કરો, કોઈ ઉતરું આવતું નથી સાહેબ. સર્વે બરવેમાં બધી ભાકા ફોદારી કરીને બધા વયા જાય. ગરીબ માણસ કોઈ હકીકતે ક્યાંય પહોંચતું નથી હોતું. તો પ્રજાએ હવે કેવું જોઈએ, જેમ મેં તમને દાખલો આપ્યો એમ કે રાજકોટમાં આખા દિવસમાં પરસોત્તમ રૂપાલાની સભાના સમય આવતા હતા. 2 વાગે આ વિસ્તારમાં, 3 વાગે આ વિસ્તારમાં, 4 વાગે આ વિસ્તારમાં. હું કામ મત જોતા હતા એટલે. હવે તમે હાંડ થઈ ગયા એટલે હવે અમારું જે થવું થાય, હવે તમને ગોતવા ઘરા થઈ પડે. એવું શું કામ ભાઈ? તમે તો પ્રજાના સેવક છો ને, તો અહીં મળવું જોઈએ ને, અમારી સેવકની હારે બેહવું જોઈએ ને પ્રજા હારે. કોઈ નથી બેસતા. મનસુખભાઈ માંડવિયાથી માંડીને જેટલા કયો એટલા. એટલે કહું છું કે હવે જ્યાં સુધી નાગરિકો આ રીતે જાગૃત નહીં થાય અને મત દેતી વખતે મારા લેવા છે, મારા કડવા છે, મારા તળપદા છે, મારા ચુવાળિયા છે, મારા બ્રાહ્મણ છે, મારા વાણિયા છે, આવી ગોકાગાણી કરીને કરો, એ બધા જીતી જાય પછી આપણે ખરખરા કર્યા કરીએ. બધી બાબતો કોકની ઉપર શું કામ નિર્ભર કરવી? હું એમ કહું, આપ મુવા વિના ક્યારેય સ્વર્ગે જવાતું નથી. પણ સર તમને એવું લાગે છે કે અર્જુન મોઢવાડિયાને, સીજે ચાવડાને, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ લોકોને મંત્રી પદ મળી શકે? અલ્પેશ ઠાકોરની અને હાર્દિક પટેલની ખબર નથી, પણ આ બેનું તો જ્યારથી સંભળાય છે ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ શીર્ષ નેતાએ પણ રદિયો સુધા આપ્યો નથી. એનો અર્થ એમ છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા એ તો કદાચિત મંત્ર બનશે જ બનશે. અને એનું પાછું વાજિબ કારણ છે બેન, એ કઈ રૂપાળા છે નથી. એમાં એવું છે, આ અર્જુનભાઈ મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીના વેવ્સ વખતમાં પણ પોતાની બેઠક જાળવી રાખી હતી અને અત્યારે પોરબંદરમાં મનસુખ માંડવિયા જે જીતી ગયા એમાં પણ એનો સિંહ ફાળો છે. અને એ ગ્રાસરૂટ પર એ લોકોની સાથે જોડાયેલો જણ છે. અર્જુનભાઈ મોઢવાડિયા એ કઈ હવે જીતી ગયા એટલે વખાણની જે છે એ કહું છું, એ જનતા સાથે જોડાયેલો વ્યક્તિ છે ને ખભે હાથ મૂકીને કોઈ પણ માણસ વાત કરી શકે. એ ચૂંચા ચૂંચી નથી બોલતા.
એ તમારે ત્યાં હમણાં તમે એનો ખેતરમાં ફોટો જોયો હશે, એ ટ્રેક્ટર ઉપર ખેતી કરતા હતા એવો બિલકુલ જોડાયેલો છે. અને જે પ્રજાના પ્રશ્નો છે એમાં એ ઉભા જ રહે છે ને, આઉટ ઓફ વે જેને મદદ કરે છે એ તો તમે ગણી ગણાયની વીણી વીણાયની એટલી છે. સીજે ચાવડા શંકરસિંહ વાઘેલાની સરકાર હતી ત્યારે એ ટોપ મોસ્ટ જેને કહી શકાય ને બ્યુરોક્રેટ્સ એમાંના એક હતા, અને રણનીતિકાર પણ હતા ખાનખાના. અને શું કરી શકાય, કેવી નીતિ મૂકવી જોઈએ સરકારમાં જેથી કરીને સરકાર ટૂંકા ગાળામાં વધુ સારું લોકપ્રિય બની શકે, એ સીજે ચાવડા એમાં એનો મહત્તમ ફાળો હતો. એને જે ઓળખે છે એવા કેટલાય દરબાર સજ્જનો ગાંધીનગરના છે, અમારા સંપર્કમાં છે, એણે મને કીધેલું છે કે સીજે ચાવડા શું હસ્તી છે. તો એ બ્રિલિયન્ટ છે, આવડત વાળો જણ છે. કલેક્ટરમાંથી તમે અથવા તો બ્યુરોક્રેટ એક અધિકારી હતા, એ અધિકારીમાંથી જીતી જવું તો એની લોકપ્રિયતા બતાવે. નહીં તો ક્યારે અધિકારી આટલો લોકપ્રિય બીજી ઓછા હોઈ શકે, તો એ જીતી બતાવ્યું છે ને. અત્યારે સ્થિતિ કેવી રીતે, ક્ષત્રિય સમાજ વિરોધમાં હતો ભાઈ, દલિત સમાજ વિરોધમાં હતું, બધું ભારતીય જનતા પાર્ટીની એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ હતી, તો પણ એના મત વિસ્તારમાં જીતી બતાવ્યા. તો એ શું સૂચવે છે કે એનું પણ એટલું ન્યાય પ્રદાન તો છે જ, એટલે એને મંત્રી બનાવે છૂટકો છે. એવું અત્યારે જે આવે છે, મેં કીધું જ્યારથી એની આ અફવા કયો તો અફવા અને વાત કયો તો વાત જ્યારથી ઉડી છે ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ એમ નથી કીધું કે આને મંત્રી બનાવવામાં નહીં આવે, અને નથી આ બેમાંથી એક એ લોકોએ કીધું કે આ અફવા ખોટી છે. એટલે એ વાત તો છે કે આજની કાલ એને મંત્રી બનાવે છૂટ્યો છે. અલ્પેશ ઠાકોર અને ભાઈ પટેલ હાર્દિક પટેલ, એની વાત જુદી છે. શું કામ જુદી છે? બંને પાસે જે ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા રાખી હતી, અલ્પેશ ઠાકોર પાસેથી શું અપેક્ષા રાખી હતી કે તમારા ઓબીસી જે મત ગણાય છે ઠાકોર સમાજ એ બાજુ, ઠાકોર સમાજના, હા બિલકુલ, તો ગેનીબેન ઠાકોર જીતી ગયા એટલે એમાં એનું થોડું ઓછું થયું, નહીતર એનું ગણાતું હતું કે એ મંત્રી પદ મળી જાય એવું. પણ બીજું કે એને પણ તમે જુઓ, આજ અલ્પેશભાઈ ઠાકોર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ભળ્યા ત્યારની વાત કરું છું, હાજ પડે 3 ઠેકાણે એ દારૂની જનતા રેડ પાડતા હતા, દારૂના અડ્ડા ટીપણા બીપણા ઢોળી નાખે ને બધા ફોટોગ્રાફરની સાથે લાવ લશ્કર થઈને જતા અને બધાની આબરૂ કાઢતા ને હો હા કરતા હતા. હવે હું હંધાઈ બંધ થઈ ગયા છે, દારૂના પીપણા બીપણા બધું આખું ગુજરાત સુધરી હાવ સાફ ગાંધીવાદી થઈ ગયું છે. ના રે ના, એ રહ્યું બધું હજી સત્યાનાશ થાય છે, મહુડો પીને હંધાઈ હુઈ જાય છે. તો હવે કાં અલ્પેશભાઈને કાંઈ પેટમાં પાણી હલતું નથી, સરકારમાં આવી ગયા, માવા મલાઈ ખાઈ લીધી, થયું, વાત થઈ ગઈ પૂરી. તો બેન તમારી જાણ ખાતર કર્મને આધીન બધું ભોગવવું પડે. આપણે ગંગામાં નાહીએ તો એમ કહીએ કે આપણા પાપ ધોવાઈ જાય, એટલે ગંગા પુત્ર ભીષ્મ એને પણ સહન કરવું પડ્યું, કર્મના ફળ ભોગવવા પડે. જે ગંગાનો પુત્ર જ હતો ભીષ્મ, એને પણ જો ભોગવવું પડ્યું હોય તો આપણે ગંગામાં ડૂબકી મારી લઈએ તો પવિત્ર થઈ જાય. તુલસીનું પાન બિયરમાં નાખો પંચામૃત ન થઈ જાય, એમ આ લોકો ભાજપમાં ભળી જાય એટલે આખું ગુજરાત રાજીના રેડ ન થઈ જાય. તમારો વજરો ભરાઈ ગયો, બસ હવે અમારું જે થવું થાય. એ જ વાત હું તો કરી રહ્યો છું કે સમાજના નામે પછી આ બધી વિકૃતિઓમાંથી બધાને બહાર લાવવા માટે તેને ક્રાંતિની મસાલો લઈને નીકળી પડનારા હો, આ બધાના નામેથી હવે સમાજે અને જાગૃત નાગરિકોએ હવે બહુ ચેતીને હાલવા જેવું છે કે ભાઈ તમે જાળવા જાઓ, એને 10-15 કસોટીમાંથી ઉતરવા દો. ગોંડલના મહારાજા હતા ને, એ પુલ જે બનાવે ને પુલ, એ પુલમાં કહેતા કે 3 ચોમાસા પાર થઈ જાય ને પછી તને પેમેન્ટ મળશે. 3 ચોમાસા પાર થઈ જાય પછી તને પેમેન્ટ મળશે. જો એક કાંકરી પણ હલી તો તારે પેમેન્ટ લેવા આવવાનું થતું નથી. હવે એમાં એકેય સુપરવિઝન કરવાની જરૂર જ નથી, સુપરવાઇઝરની જરૂર નથી. કારણ કે એક પણ કાંકરી કોઈ પણ ભોગે, એને કીધું કોઈ પણ ભોગે, મારે કઈ સાંભળવું નથી કે આ તો જગદીશભાઈ પથ્થર માર્યો કે ફરક, તો તારે ધ્યાન રાખવાનું, મારે કઈ સાંભળવું નથી. તને પૈસા બધા આપવા, પણ 3 ચોમાસા પછી. એ તો 3 ચોમાસા સુધી તમે જુઓ ગોંડલમાં આજની તારીખે પણ અંડરગ્રાઉન્ડ લાઇટિંગની જે વ્યવસ્થા છે લંડનમાં જોવા મળે એના જેવી છે. અને એના રોડ રસ્તા એટલા પોળા છે કે તમે 4-5 વાહનો એકબીજા જઈ શકે. અને આજની તારીખે બહુ સારામાં સારું ક્યાંય પણ એક નગર જેને કહી શકાય બહેતરીન સુવિધાવાળી ગોંડલ છે. એવી રીતે કહું છું કે તમે જ્યારે એટલે કે નાગરિક તરીકે આપણે જ્યારે આપણા ઉમેદવારની પાસેથી કંઈક એવી પ્રકારની વ્યવસ્થા કરીને પછી એને મેદાનમાં જવા દઈએ અને આપણા નામે ચરી ખાવા દઈએ તો મુશ્કેલી ન થાય. આપણી મુશ્કેલી શું છે, મતદાન વખતે હું ભૂદેવ થઈ જાઉં છું, પરશુરામ થઈ જાઉં છું, બ્રહ્મ સમાજનો અગ્રણી થઈ જાઉં છું, લેવવા થઈ જાઉં, કડવા થઈ જાઉં,
વળી પાછો તળપદા થઈ જાઓ, ચુવાળિયા થઈ જાઓ. એટલે આ ભલામણા ભારતીય રહ્યો, કમસે કમ નાગરિક તમે છો. મુશ્કેલી તમને ને મને પડવાની છે. જે સમાજના નામે આવે પછી આ લેવા પટેલ થઈ ગયા, જેટલા અત્યારે કેટલા છે સંસદમાં પણ એટલા છે, અહીંયા આપણા પ્રધાનમંડળમાં એટલા લેવા પટેલો છે, કડવા પટેલ છે, કોળી સમાજના પણ છે, ઓબીસી છે. કોણે કોના ઘરે ઘઉંનું ગુણ નાખી દીધી મને કયો? આ આખું ઘેડ પંથક પરળીને લોંદો થઈ ગયો. એ રાડ્યું નાખે બિચારા. કોઈ ભોજ્યો ભાઈ એનું કોઈ ધણી થતું નથી. ક્યાં ગયા બધા? લ્યો, આ મનસુખભાઈ માંડવિયા કહેતા કે હું તમારી યાર ભેરે રહીશ ને હું તો કોમન માણસની જેવી રહીને, ક્યાંય નહીં ફરફરિયા ઉડીને આવે ને ક્યાંકથી વળી પાછા વયા જાય ને આ રહ્યા ઘેડ પંથકમાં જુઓ અત્યારે. એટલે કહું છું બેન કે બધું સરકાર 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 સરકાર. ભલા માણા આપણા ક્યાં ભાંગી ગયા? હવે તો આના વગર છૂટકો જ નથી સાહેબ. खुदी को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है, तो मेल પડે. બિલકુલ સર, 100% સાચી વાત છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર, થેન્ક યુ. તો આપનું અમારા રિપોર્ટ વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.